أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 156માં ઇરશાદ ફરમાવે છે કે તમારા માટે જરૂરી છે કે તેમની પૈરવી કરો અને ઇતાઅત કરો. જો તમે તેની ઓળખાણ હાંસિલ ન કરી તો પણ તમને માફ કરવામાં નહીં આવે. એટલે કે જેમને ઓળખવું બધા માટે જરૂરી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં કોની પૈરવી કરવી જોઈએ તેની તરફ ઇશારો કરી રહ્યા છે. ભલે તમે ન જાણતા હો કે જાણી જોઈને પૈરવી ન કરી હોય તો પણ માફ કરવામાં નહીં આવે. સૌથી પહેલો દરજ્જો જેમની પૈરવી કરવી જોઈએ તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે. ત્યાર પછી નબી અકરમ અને ખાસ આપણા છેલ્લા નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના હકીકી જાનશીનો અને માસૂમીન અલૈહિમુસ્સલામ છે, જેમની પૈરવી કોઈ પ્રકારની શરતો કે બહાના વગર વાજિબ છે. કોઈ એમ નથી કહી શકતું કે હું જાણતો ન હતો એટલે પૈરવી ન કરી, હું મારા કામમાં બહુ જ મશગુલ હતો, મને સમય ન મળ્યો, કે પછી મને મારા મા બાપ તાલીમ ન આપી. કોઈ પણ બાનું નહીં ચાલશે. દરેક અક્કલમંદ માટે જરૂરી છે કે જે નેમતો આપનાર છે તેને ઓળખે અને અલ્લાહ તરફથી જે સહી રસ્તો દેખાડનાર નબીઓ અને તેમના બરહક જાનશીન ઇમામો અલૈહિમુસ્સલામ છે તેમને ઓળખે. જ્યારે ઓળખી લઈએ તો તેમના કહેવા મુજબ ચાલે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કિયામતમાં બંદાથી પૂછશે કે શું તને ખબર હતી? કહેશે કે હા. અલ્લાહ ફરમાવશે કે તો પછી શા માટે જે જાણતો હતો તેની ઉપર અમલ ન કર્યો? જો બંદો કહેશે કે હું જાણતો ન હતો તો કહેવામાં આવશે કે શા માટે ન શીખ્યો કે જેથી અમલ કરે. જો માણસ શીખીને અમલ ન કર્યો તો પણ અને શીખ્યા વગર રહ્યો તો પણ આ બંને હાલતમાં ગુનેગાર રહેશે અને તેમનું કોઈ પણ બહાનું કબૂલ કરવામાં આવશે નહીં. કયામતના દિવસે બની શકે છે કે કોઈ વસ્તુ વેચવામાં યા ખરીદવામાં ભૂલ થઈ ગઈ હોય તો તેની ભૂલ માનવામાં આવે, પરંતુ જો અકીદા અને દીનની જરૂરિયાતમાં કોઈ કોતાહી કરી હશે તો તે ચલાવી લેવામાં નહીં આવે. જરૂરી છે કે જે વસ્તુને ઓળખવી અને જાણવી જરૂરી છે તે ખુદા, રસૂલ અને ઇમામો અલૈહિમુસ્સલામને દલીલથી ઓળખે અને તેમના કહેવા મુજબ અમલ કરે, જેથી આ દુનિયામાં હિદાયત મળે અને કયામતમાં તેના માટે આસાની બની જાય. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt alayhim السلام.